આ જગતની અંદર અનેક જીવો આવે છે અને અનેક જીવો જાય છે. જસ જીવન અબજસ મરણ, સુનો સજના સોઈ કહા લંકાપતિ લઈ ગયો, ક્યાં કરણ ગયો ખોઈ. એને કોકને માટે કંઈક કર્યું છે, બીજાના માટે કંઈક ઉપયોગી થયા છે. રતી બાપુ તમે ત્યાં ક્યાં આવ્યા? ગયા સાદર મળી ગઈ એટલે આજે 5મી રાતનો મારો ઉજાગરો છે. જાગરણ એક દારૂ ચાલુ છે. જુનાગઢ થી સીધા અહીંયા આવ્યા છે. બધાનો આગ્રહ છે, આવ્યા છે. અવાજ ઘણું જામ થઈ ગયું છે. ધૂળ બહુ માણસો છે જુનાગઢમાં. ઉજાગરા ભેગા છે. છતાં એમ થાય છે કે આવા દિવ્ય આત્માની પાછળ જો આવા સંતવાણી કાર્યક્રમ ભજન થતા હોય, હરેશભાઈ જેવા મહાન સુપ્રસિદ્ધ કલાકાર, સંતવાણીના અનુભવી ગાયક કહેવાય, જેને સદગુરુ મહારાજની કાંઈક કૃપા છે અને પોતે ગાય છે અને કલાકાર છે એવું નથી, સાધુ જેવું જીવન છે. તેનામાં સમજણ ભરેલી છે કે કોઈ એક શબ્દનું જેની પાસે જ્ઞાન છે. આપણે કોઈ દાવો ન ધરાવી શકીએ કે હું જાણું છું, મને જ ખબર છે. જાણે કોઈ જાણે હારા, કોઈ ખોજન હારા છે ન્યારા. કોઈ સંતો મહાપુરુષો અનુભવી જે વાણી છે એ કેમ ગાવી, કેમ સમજાવી, કેમ માણસને સારું લાગે છે કે નથી લાગતું, એનો પોતાના અનુભવ છે. એવા અમારા હરેશભાઈ માતર સરસ મજાની આપણને ભજન સંતવાણી સંભળાવી. અમને પણ જે આવડે તે એકાદ બે કાલાવાલા કરું છું, ત્યાં સુધી હાલે ત્યાં સુધી. પ્રથમ તો મને એમ થાય છે એ મારી દિવ્ય આત્મા, એમની પાછળ એક શ્રદ્ધાંજલિ રૂપે એમના દીકરાઓ બહુ સંસ્કારી છે. અમારે ધરમદાસ બાપુનું કહેવું એમના ભાણેજ ઉપર એનો વિશ્વાસ છે, એનો અનુભવ છે. તેને મા બાપની સેવા કરી છે અને મા બાપને ઉજળા કરવા માટે સમાજની અંદર જો ઉભા હોય આવા દિવ્ય આત્મા, आएगा सोनर जाएगा, राजा रंग में फकीर, कई के सिंहासन चढ़ी એક શબ્દ છે ને હજારો માણસો બોલે ને તોય સાંભળનારા થાકતા નથી અને બોલનારા થાકતા નથી. કારણ કે એની પાછળ એટલું બધું એક રહસ્ય છે. હમણાં હરેશભાઈ બહુ સરસ મજાની વાત કરી. એ ગમે તે શબ્દ લઈ લો એમાં બાદ હોય બાપ. અને આપણે ઉત્પત્તિ થઈને તો માના પ્રતાપ. કવિ લોકોની સભા ભેગી થાય છે
એમાં એક કવિ ઉભા થઈને એમ કે છે, રાજા ચારણ ને વાણીનો ચોથી નીચે કડી નાર આ ચારે ને ભક્તિ લાગે ને લાગે તેથી બેડો થઈ જાય. હા અમારા રતિભાઈ જેવા એક કવિ ઉભા થયા એમ કીધું, કવિ સારી વાત કરી પણ અનુભવ થોડોક ઓછો છે, નીચે બેસી જાઓ. નારીને કદી નમી નારીને કદી નારી છે રત્નની નારી થકી નરની પ્રજા દો પ્રહલાદ સમાન. એના કુળની અંદર ધર્મ હોય, દયા હોય, સત્ય હોય, નીતિ હોય, સારી સમજણ હોય, એકતા હોય, એના સંતાનોને શીખવવું પડતું નથી અને એ આગળ પરંપરા ચાલે છે. દીકરી ધર્મ કરે પણ ભાડ્યું હોય મા બાપ ને ઘરે, ઓલા જેમ કે અમે મહેમાન છે બાપા. છોકરા એમ શીખે પણ જેના ઘરે જેના બાપ દાદાના સંસ્કારો પડ્યા છે અને એ સંસ્કારો લઈને આવે એ પેઢીઓ પરંપરા હાલે. આ એની વાત છે. મોઢે બોલું માતા મને સાથે નાનપણ સાંભળે, એ મોઢે ની મજા મને કડવી લાગે છે કાગડા. 80 વર્ષનો દીકરો થઈ ગયો, મા 100 વર્ષની હોય ને તો એ દીકરાને ડોવો થઈ ગયો હોય તો એમ છે અત્યારે સુધી ને બે હીરો હવે નવી ઘરે તુકારા કરે, આખું ગામ દાદા દાદા કરતા હોય. માને તો એને એમ છે કે હજી મારો દીકરો નાનો જ છે અને હું એની માં હજી કેટલો પ્રેમ, કેટલો એની લાગણી કેટલી. શિવાજી મહારાજ ની વાત કરી ભાઈ, બહુ સરસ પોતાની. શિવલા આવી ગયો, છત્રપતિ શિવાજી મહારાજ 52 કિલ્લાનો રાજા, પણ એ માં કહી શકે, બીજાની તાકાત ને બીજો કે મેળે બગડી જાય ને બા. હે મારી જનમની મારી જનમની હે દેનારી રે માં, મને તારી યાદ બોયા.
કરવું પડે. બાળક એના હાથે એને ઊંઘ આવવા મળે, આંખે ઘેરાવા મળે. એના શબ્દોની અંદર એટલી બધી કરુણતા, એટલો બધો પ્રેમ, લાગણી. ઊભા થવાની હિંમત ન હોય, પણ દીકરો જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી દરવાજો પકડમ થાય ને અહીંયામાં હાશ થાય, આવ્યો ખરો આવી ગયો.
દરેક મનુષ્ય ખબર છે માં કોણ છે, માં કેવી હોય. કદાચ વૃદ્ધ થઈ ગયા હોય ને તો માં યાદ આવે. મારી માં યાદ આવે છે, મને મારી માં વિચારો આવે, મારું હૃદય ભરાઈ જાય છે. હજારો કામ પડ્યા હોય પણ જો કદાચ બાળક જાગી જાય અને મા પાસે જવા માટે થઈ અને એ રડવા માંડે તો મા બધા કામ પડ્યા મૂકી દેવું બાપ. આખા વિશ્વની અંદર આનંદ થાય. એથી પણ મીઠી હોય ને તો મારી માં કવિ એમ કે છે મીઠા રે
વરસે ઘડી કગોમ વાદળી વરસે ઘડી કગોમ વાદળી